તો કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। ઉમ્મીદની રોશની ધૂંધળી પડી ગઈ છે અને ખેતરોમાં માત્ર પલળેલા સપના જ દેખાઈ રહ્યા છે। રાજ્યના અનેક જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની। સરકાર દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો અને વળતર માટેની પ્રક્રિયા હાથ ધરાશે, પરંતુ ખેડૂતોની માંગ છે કે સહાય સમયસર મળે અને યોગ્ય વળતર મળે, જેથી તેઓ ફરીથી ઊભા થઈ શકે। વરસતા કમોસમી વરસાદે ખેડૂતોને આર્થિક રીતે તોડી નાખ્યા છે। કમોસમી વરસાદ હજુ પણ આવશે ત્યારે ખેડૂતોનું નુકસાન હદપારનું થશે। ત્યારે પલળેલો પાક, સોથ વળી ગયેલા પાકને જોતા ખેડૂતોનો જીવ અદ્ધર થઈ ગયો છે। નુકસાની એવી કે ખેડૂત આર્થિક રીતે તૂટી ગયો છે। ઉમ્મીદની કોઈ કિરણ હવે દેખાતી નથી। રડતા હૈયે પોતાની વેદના ઠાલવી રહ્યો છે જગતનો તાત। ચોધાર આંસુએ રડતો જગતનો તાત। આકાશી રોજીએ રડાવી દીધા। પાયમાલ થયો કૃષિનો નાથ। કઈ બીજું કહીએ તે પહેલા આમને સાંભળી લો। મારે મજૂરી કેમાંથી દેવી ભાઈ? જો કુદરતી કર્યું એ બધાયનું છે, આપણે એકલાનું થોડું છે। મારા આખા વર્ષની મહેનત મારી સાચી ગઈ વાત છે ભાઈ। તમારી। હું શું કરું હવે? કુદરતની આગળ કોઈ નો હાલે નહીં। રોવો તો ખરા। તો ચોધાર આંસુએ છે જગતનો તાત। રાજકોટ જિલ્લાના ઉપલેટાના તેલંગાણા ગામમાં કમોસમી વરસાદથી મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની વેદના બહાર આવી હતી। એક તરફ આકાશમાંથી વરસાદ થઈ રહ્યો છે અને બીજી તરફ ખેડૂતની આંખમાં આંસુ। કુદરતના પ્રકોપ સામે લાચાર જગતનો તાત ચોધાર આંસુએ રડી રહ્યો હતો। મોંઘા બિયારણ, મોંઘા ખાતર અને આખું વર્ષ તનતોડ મહેનત કર્યા બાદ જ્યારે ફળ ખાવાનો વારો આવ્યો ત્યારે ખેડૂતના હાથમાં કંઈ જ ન આવ્યું। ખેડૂત મગફળીના પલળેલા છોડ લઈને રડતો નજરે પડ્યો અને સરકાર સમક્ષ સહાયનો પોકાર કરી રહ્યા છે। ધરતીપુત્ર પોતાના ખેતરમાં ધ્રુસકે ધ્રુસકે રડતા જોવા મળ્યા। આ દ્રશ્યો ખેડૂતોની લાચાર સ્થિતિની સાક્ષી પૂરે છે। મારે મજૂર ના દેવાના બાકી છે। બાબા જાના રહી જાઓ એ બાબા। હવે ઈ તો આ મારા ઘરનો નિર્ણય નહીં થાય ભાઈ। હું જાના રહી જાઓ, કુદરતી કર્યું આ છે, જોતો રોહિતભાઈ આમાં કઈ નહીં થાય બાપા। અમે મરી ગયા। મારે મજૂરી કેમાંથી દેવી જાના ભાઈ? રહી જાઓ, કુદરતી કર્યું એ બધાયનું છે, આપણે એકલાનું થોડું છે। મારા આખા વર્ષની મહેનત મારી સાચી ગઈ વાત છે ભાઈ। તમારી। શું કરું હવે? કુદરતની આગળ કોઈ નો હાલે નહીં। રોવો તો ખરા। સાચી વાત આ છે, બધી બધું ધૂળ થઈ કુદરતી ગઈ, બગાડી મારે નાખ્યું શું બધું। કરું? હવે આ તો બધે કુદરતની કહેર છે। આમાં આકાશી રોજી છે ખેડૂતની તો સૌનું થાય હે, આમ આપણું થઈ જાય અને આપણું એકલાનું કઈ ન હાલે। તો રાજકોટના ધોરાજી પંથકમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું। મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોમાં ભારે નુકસાન થયું છે। ખેડૂતોને વળતર ચૂકવવા ધોરાજીના ધારાસભ્યએ માંગ કરી। ખેડૂતોને વળતર મળે તે પ્રયાસ કરાશે। ત્રણ દિવસથી સતત કમોસમી વરસાદ। ડાંગરનો ઊભો પાક નિષ્ફળ। અમદાવાદના વિરમગામ પંથકમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી। વિરમગામ અને માંડલ નળકાંઠા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી સતત કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેતરમાં પાણી ભરાતા ડાંગરનો ઊભો પાક નિષ્ફળ ગયો છે। તો ડાંગરની કાપણી સમયે જ વરસાદ આવતા ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। ડાંગર, કપાસ, એરંડા, તલ અને જુવારના પાકમાં ભારે નુકસાન થયું છે। વિરમગામ તાલુકાના થુલેટા, જેતાપરા, અસલગામ, રૂપાવટી, જેજરા, ખોડા સહિતના ગામમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। બહુ જ નુકસાન થયું હોય, કારણ કે ડાંગર જે પાક કાપણીમાં આવી હતી અને કાપણીમાં આવતાની સાથે વરસાદ પડ્યો 3 દિવસ, એના એકદમ ઢળી જઈ છે। ઢળી અને એકદમ ઉપર પાણી ચડી ગયું અને ડાંગર ઉગાઈ જાય છે। એટલે ઉગાઈ જાય એટલે અમારા તો વેપારીએ ના લે કે ના સરકારશ્રી લે, પણ જો અમારા સરકાર જે આ સહાય કરો અમને જે તે। હજારો એકરમાં થયેલી ખેતી બરબાદ। કાપણી પહેલા ડાંગરનો સફાયો। તો સાણંદમાં માવઠા બાદ પારાવાર હાલાકી ઊભી થઈ। સાણંદના ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવ્યું। સાણંદના તમામ ગામોમાં હજારો એકરમાં ફેલાયેલી ખેતી બરબાદ થઈ ગઈ। જ્યાં ડાંગર કાપેલી હતી ત્યાં થોડી ઘણી પણ આશા છે, પરંતુ જ્યાં કાપણી જ બાકી હતી ત્યાં હવે કશું જ મળે તેવી સ્થિતિ નથી। ખેડૂતોએ ડાંગર માટે એક વીઘામાં 15,000 રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ ખેતરમાં ડાંગરનો ઊભો પાક એ હદે ધોવાયો કે કશું જ વળે તેમ નથી।
આશા કંઈક રાખીએ સરકાર જોડે કે જે સાણંદ તાલુકાના ખેડૂતોને જે અત્યારે હાલ પરિસ્થિતિ આવી છે, એમને જે તકલીફ પડી રહી છે કે એમને ખેડૂતોને કંઈ લેવાનું રહેવું નથી, તો એમને યોગ્ય રીતે વળતર મળવું જોઈએ. નુકસાનીની સરકારે લીધી નોંધ, સર્વે કરી સરકાર લેશે નિર્ણય. તો આ કમોસમી વરસાદને કારણે 10 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયાનું અનુમાન છે. 33 જિલ્લાના 239 તાલુકામાં સર્વે કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવાના આદેશ આપ્યા. મુખ્યપ્રધાને કેબિનેટ બેઠકમાં અધિકારીઓને આ આદેશ આપ્યા. સીએમ દ્વારા પણ રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ રહ્યું છે. ટેકનોલોજીના માધ્યમથી સર્વે કરીને કૃષિ એપ અને જરૂર પડે ત્યાં ફિઝિકલ સર્વે કરાશે. ડાંગર અને જુવારને સૌથી વધુ નુકસાન થયાનો અંદાજ છે. કપાસ, સોયાબીન, શેરડી સહિત અન્ય જણસના ઉત્પાદનમાં પણ નુકસાની નોંધાઈ છે. સર્વે પૂર્ણ થયા બાદ પેકેજ જાહેર કરવામાં આવશે. તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે. 7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે, કારણ કે એના ખેતરમાં સિંગના પથારા પીડ્યા છે, અન્ય પાકના પણ પથારા, ખરીફ પાકમાં અનેક અલગ અલગ પ્રકારના પાકો, બાગાયત, તેલબિયા એ બધા ઊભા છે. કેટલાક કપાણા છે, કેટલાક કાપણી ચાલુ હતી, તો એને રવિ પાકનું પણ વાવેતર કરવું હોય તો મુશ્કેલી ન થાય, કારણ કે ખેડૂત એ પ્રકારે વિચારતા હોય છે. અને એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર આ પ્રકારના સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે. ખેડૂતની રડતી આંખો હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહી છે. વરસાદે પાક તો લઈ ગયા, પરંતુ આશા અને ધીરજ હજુ જીવંત છે. જગતના તાતને ન્યાય મળે એ જ સૌની અપેક્ષા. બ્યુરો રિપોર્ટ, TV9.